નમસ્કાર દર્શક મિત્રો, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગોધરાકાંડ બાદના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના 24 દોષિતોને સજાનું એલાન 17 જૂને। અમદાવાદની વિશેષ કોર્ટ સમક્ષ આ કેસનો ભાગેડુ આરોપી કૈલાશ ધોબી થયો હાજર। બંને પક્ષોના વકીલોની દલીલો પૂર્ણ। 8 થી 10 જૂન દરમિયાન યોજાયેલા 14મા કન્યા કેળવણી અને પ્રવેશોત્સવને ગ્રામીણ ક્ષેત્રમાં જ્વલંત સફળતાનો ગુજરાત સરકારનો દાવો। 2.29 લાખ ભૂલકાઓનું આંગણવાડીમાં, 4.79 લાખ બાળકોનું ધોરણ 1માં તો 4.14 લાખ વિદ્યાર્થીઓનું ધોરણ 9માં નામાંકન। અમદાવાદમાંથી 7.5 કિલો ચરસના જથ્થા સાથે 2 જણાને ઝબ્બે કરતું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો। માંગરોળના 2 આરોપીઓ 40 લાખનો જથ્થો કાશ્મીરથી આવેલા એક વ્યક્તિ પાસેથી લઈ જૂનાગઢ જઈ રહ્યા હતા ત્યારે મેમકો પાસે ટ્રાવેલ બસ આંતરી પાર પાડ્યું અભિયાન। થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 10મી જુલાઈએ યોજવાની રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત। મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 20 બેઠકો માટે પણ યોજાશે પેટા ચૂંટણી। 12મી જુલાઈએ મતગણતરી। ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં અલ્હાબાદમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન। રાજકારણમાં નૈતિકતા માટે કાર્યકરોને આપ્યું 7 સૂત્રીય માર્ગદર્શન। અને હરારે ખાતેની બીજી વનડેમાં ઝિમ્બાબ્વેને 8 વિકેટે હરાવી શ્રેણી અંકે કરતી ટીમ ઇન્ડિયા 3 મેચોની શ્રેણીમાં પ્રથમ મેચમાં પણ મેળવ્યો હતો વિજય। જોઈએ સમાચાર વિગતવાર। અલ્હાબાદમાં યોજાયેલ ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિવર્તન રેલીને સંબોધી છે। સંખ્યાબંધ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશના દરેક ખૂણામાંથી ભાજપાને સમર્થન મળી રહ્યું છે। જોઈએ આ રેલીનું જીવંત પ્રસારણ। और मैं आपको बताता हूं, आपका सांसद होने के नाते जो काम 50 साल में नहीं हुआ होगा, मैं 5 साल में करने की कोशिश करूंगा। जहां में मौका मिला है हमने करके दिखाया है। जब उत्तर प्रदेश में कल्याण सिंह जी काम कर रहे थे, काम कर रहे थे, आज भी उत्तर प्रदेश उस समय का अच्छा समय कर रहा है। અગાઉ અલ્હાબાદમાં ચાલી રહેલી ભાજપની કાર્યકારિણી બેઠકનું આજે બીજા દિવસે સમાપન થયું હતું। આજે પ્રધાનમંત્રી અલ્હાબાદ પહોંચી આલ્ફ્રેડ બાગમાં અમર શહીદ ચંદ્રશેખર આઝાદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। 27 ફેબ્રુઆરી 1931ના રોજ ચંદ્રશેખર આઝાદ આ જ બાગમાં શહીદ થયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારોબારી બેઠકના સમાપન સમારોહને સંબોધતા કાર્યકરોને સત્તાનો અહંકાર નહીં કરવા અને 7 સૂત્રોનું આચરણ કરવા તથા દેશના વિકાસ માટે સત્તાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। શ્રી મોદીએ કાર્યકરોને સેવા, સંતુલન, સંયમ, સમન્વય, સકારાત્મકતા, સદભાવના અને સંવાદ એ 7 સૂત્રોને આચરણમાં ઉતારવાની ભારપૂર્વક અપીલ કરી હતી। કારોબારીની કાર્યવાહી અંગે નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકારોને માહિતી આપી હતી। सात ऐसे राज्य प्रमुख हैं
जिस क्षेत्र में पार्टी को और मजबूत बनाना, उनमें से एक असम भी था, बंगाल है, उड़ीसा है, आंध्रा, तेलंगाना, केरला, तमिलनाडु, इन राज्यों में पार्टी की ताकत को और बढ़ाना, देश की आर्थिक स्थिति और विश्व के संदर्भ में जब पूरा विश्व धीमे चल रहा है तो देश तेजी से आगे कैसे बढ़ रहा है और तेजी से कैसे बढ़ाया जाए, ये पार्टी का, इस कार्य समिति का उद्देश्य था। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 3 આફ્રિકન દેશોના વિદેશ પ્રવાસમાં પ્રથમ તબક્કામાં ઘાના પહોંચ્યા હતા. રાજધાની અક્રામાં તેમનું પૂરા રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘાનાના રાષ્ટ્રપતિ જહોન મહામા દ્વારા યોજાયેલા રાત્રિભોજન સમારંભમાં બોલતા રાષ્ટ્રપતિએ ત્રાસવાદના ખાત્મા માટે વૈશ્વિક સહકારની હિમાયત કરતા કહ્યું હતું કે માનવજાત સામેના સૌથી મોટા પડકારને ખાળવા માટે બદલાયેલી વાસ્તવિકતાનો સમર્થ દેશોએ સ્વીકાર કરવો પડશે. તેમણે કહ્યું કે ભારત છેલ્લા ઘણા વર્ષોથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. શ્રી મુખર્જીએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ભારતને સભ્યપદ મળવું જોઈએ. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં આજે બંને દેશો વચ્ચે મહત્વના મુદ્દાઓ ઉપર સમજૂતી કરાર થશે. બંને દેશો વચ્ચે વ્યાપાર $3 અબજ આંક વટાવી ગયો છે. શ્રી મુખર્જી ભારતીય સમુદાયને સંબોધવાના છે તેમજ ગાંધી પ્રતિમાનું અનાવરણ પણ કરવાના છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ આજે ઘાસચારા કૌભાંડ અંગેના કેસમાં રાંચીમાં સીબીઆઈની ખાસ અદાલતમાં ઉપસ્થિત રહ્યા હતા. કરોડો રૂપિયાના ચારા ઘોટાળામાં તેઓ આરોપી છે. તેઓને 2013ના ઓક્ટોબરમાં અદાલતે ચારા ઘોટાળા મામલે 5 વર્ષની સજા ફરમાવી હતી. હાલમાં તેઓ જામીન પર છૂટેલા છે. આ કેસમાં સીબીઆઈ અદાલતે કુલ 38 આરોપીઓને હાજર થવા સમન્સ પાઠવ્યા છે. રાજસ્થાનમાં જોધપુર નજીક વાયુસેનાનું લડાયક MiG-27 વિમાન ઉતરાણ વખતે જ તૂટી પડ્યું હતું. જોકે પાયલટનો અદ્ભુત બચાવ થયો હતો. વિમાન તૂટી પડતાની સાથે તે સ્થળે આગ લાગી હતી. જે ઘર નજીક વિમાન તૂટી પડ્યું હતું તે ઘરને નુકસાન થવા પામ્યું છે તથા 3 નાગરિકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાની તપાસ સમિતિ નીમવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુંબઈની વડી અદાલતે હિન્દી ફિલ્મ ઉડતા પંજાબમાં માત્ર એક જ કટ સૂચવ્યો છે. સેન્સર બોર્ડને જોરદાર ફટકાર લગાવતા અદાલતે સેન્સર બોર્ડે સૂચવેલા મોટાભાગના કટ નામંજૂર કર્યા છે અને ફિલ્મ અંગે 2 દિવસમાં જ નવેસરથી સર્ટિફિકેટ આપવા સેન્સર બોર્ડને આદેશ કર્યો છે. અગાઉ સેન્સર બોર્ડે સૂચવેલા ઘણા કટના આદેશને ફિલ્મ નિર્માતાએ મુંબઈની વડી અદાલતમાં પડકાર ફેંક્યો હતો. વડી અદાલતે આજે તેનો ચુકાદો આપ્યો છે. ફિલ્મ 17 જૂને પ્રદર્શિત કરાશે. દરમિયાન આજે અગાઉ સેન્સર બોર્ડના અધ્યક્ષ પહેલાદ નિહલાનીએ પત્રકારોને જણાવ્યું હતું કે બોર્ડે ફિલ્મમાંથી પંજાબનું નામ રદ કરવાની કદી માંગણી કરી નથી. સેન્સર બોર્ડે આ ફિલ્મમાં માત્ર 13 કટ સૂચવ્યા હતા તેવું શ્રી નિહલાનીએ જણાવ્યું હતું. ગુલબર્ગ સોસાયટી હત્યા કેસ મામલે અમદાવાદની વિશેષ કોર્ટ આગામી 17 જૂને આરોપીઓને સજા સંભળાવશે. આજે આ કેસનો પ્રથમ આરોપી કૈલાશ ધોબી, જે વચગાળાના જામીન બાદ ફરાર હતો, તે પણ કોર્ટ સમક્ષ હાજર થઈ ગયો છે. ત્યારે હવે બંને પક્ષના વકીલોની દલીલ સાંભળ્યા બાદ સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટે આરોપીઓને સજા સંભળાવવા માટે આગામી શુક્રવારનો દિવસ નક્કી કર્યો છે. મહત્વનું છે કે વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન અમદાવાદના મેઘાણીનગરમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69 લોકોની હત્યા થઈ હતી. આ કેસમાં 14 વર્ષ બાદ ગત 2 જૂને સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપતા 36 આરોપીઓને નિર્દોષ અને 24 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આરોપી નંબર 1 કૈલાશ ધોબી, જેને વચગાળાના જામીન મળ્યા હતા અને હાજર નહોતો થયો, એ આજે કોર્ટ રૂબરૂ જાતે હાજર થયો અને હું સરેન્ડર થઉં છું એ પ્રકારની અરજી આપી અને કોર્ટે એને કસ્ટડીમાં લેવાનો ઓર્ડર કરીને साबरमती जेल मोकली आते। वैसे आज केस की मुद्दत जो थी वो 2 चीज़ के लिए थी। एक तो सीट के तरफ से कौन तोहमतदार कितने टाइम से जेल में था वो एक लिस्ट देने का था और उसके सामने कोर्ट आज ये सुनावनी की अब के कौन सी तारीख को ये सेंटेंस का है, मतलब हुक्म जो किया जाएगा वो उसके लिए थी। तो सीट के वकील के तरफ से वो एक लिस्ट रजू कर दिया कोर्ट में और कोर्ट ने भी शुक्रवार की तारीख दी है, उस दिन सेंटेंस सुनाई जाएगी। दर्शक मित्रों, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ।
ये है विवेक, एक होनहार बालक। ये है विवेक के पिताजी। इन्हें हाई ब्लड प्रेशर और शुगर दोनों हैं, लेकिन खाने में चाहिए ऊपर से बहुत सारा नमक और चाय में भरपूर चीनी। और फिर एक दिन अचानक इन्हें लकवा। नतीजा विवेक की पढ़ाई बंद। मजबूरी है, घर का खर्च चलाने के लिए माँ को बाहर काम करना पड़ता है। लकवा मस्तिष्क से जुड़ी हुई बीमारी है जिसमें अचानक हमारे शरीर के अंग काम करना बंद कर देते हैं। याद रखें, जब कभी भी कोई लकवे का शिकार हो तो उस मरीज को 3 घंटों के अंदर ही डॉक्टर के पास ले जाना चाहिए। लकवे से बचने के लिए ब्लड प्रेशर की नियमित जांच कराएं, धूम्रपान ना करें, शुगर कंट्रोल में रखें, खून में कोलेस्ट्रॉल को बढ़ने से रोकें, ज्यादा चिकनाई वाली चीजें ना खाएं। जीवन अनमोल है, इसे लापरवाही में यूं ही ना गंवाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। રાજ્યમાં 8 થી 10 જૂન દરમિયાન યોજાયેલા ગ્રામીણ કક્ષાના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવને જ્વલંત સફળતા પ્રાપ્ત થતાં સરકારમાં હરખની હેલી ઉઠી છે। રાજ્ય સરકારની યાદી મુજબ અંદાજિત 2,29,000 ભૂલકાઓ આંગણવાડીમાં અને ધોરણ 1માં 4,79,000 બાળકોએ પ્રવેશ લીધો છે। ગ્રામીણ ક્ષેત્રમાં મેળવેલી અપ્રતિમ સફળતાથી 14મો શાળા પ્રવેશોત્સવ સરકાર માટે યશકલગી સમાન બન્યો છે। આ અભિગમ દરમિયાન 48,579 કન્યાઓને કુલ 9.71 કરોડના વિદ્યાલક્ષ્મી બોન્ડ અપાયા હતા। આ બોન્ડ કન્યાઓને ઉચ્ચ શિક્ષણમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે। તો રાજ્ય સરકારને આ આયોજનથી 23 કરોડની સખાવત પણ પ્રાપ્ત થઈ છે। મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પ્રેરણાથી આ વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં નવતર અભિગમ અપનાવી ધોરણ 9માં પણ શાળા પ્રવેશ કરાવાયો હતો। 8મું ધોરણ પાસ કરી 2,26,763 વિદ્યાર્થીઓ અને 1,87,572 કન્યાઓ મળી કુલ 4,14,335 વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ કરાવાયો હતો। હવે શહેરી ક્ષેત્રનો શાળા પ્રવેશોત્સવ 15 થી 17 જૂન દરમિયાન યોજાશે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આજે અમદાવાદમાં મેમ્કો 4 રસ્તા પાસેથી પસાર થતી લક્ઝરી બસમાંથી 2 વ્યક્તિની 7.5 કિલો ચરસ સાથે ધરપકડ કરવામાં આવી છે। કાશ્મીરથી અસરફી નામના વ્યક્તિ પાસેથી આ ચરસ લઈને તેઓ જૂનાગઢ જવાના હતા। આ ચરસની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 40 લાખ જેટલી છે તેમ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ જણાવ્યું હતું। પકડાયેલા આરોપી ફકીર અમીર શાહ અને રઝાક ઇબ્રાહીમ માંગરોળના વતની છે। आज सुबह मेमको 4 रास्ता से हम लोगों ने 2 लोगों को अरेस्ट किया। एक का नाम रज्जाक था, एक का नाम अमीर शाह। ये दोनों लोग लग्जरी बस में अजमेर से आ रहे थे। इनकी जब तलाशी ली गई तो इनके पास 7.5 किलो चरस बरामद हुआ, जिसकी अंतर्राष्ट्रीय कीमत करीब 40 लाख रुपए है। इन लोगों ने ये चरस कश्मीर में एक अशरफ नाम के आदमी से ली थी और इस चरस को ये लोग जूनागढ़ देने वाले थे। બનાસકાંઠાની થરા અને દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 10મી જુલાઈએ યોજવાની રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છે। આ ઉપરાંત રાજ્યની પ્રસંગોપાત ખાલી પડેલી 20 જેટલી બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ પણ રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યો છે। આગામી 10મી જુલાઈએ જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક, વાંકાનેર, સલાયા, વિસાવદર, દહેગામ, વઢવાણ અને ચાણસ્મા નગરપાલિકાની 7 બેઠકો, ગાંધીનગર, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતોની 3 બેઠકો, જ્યારે તાલુકા પંચાયતોની 9 બેઠકો ઉપર મતદાન યોજાશે। તમામ બેઠકો માટે મતગણતરી 12મી જુલાઈના રોજ હાથ ધરાશે। જાહેર થયેલ કાર્યક્રમ મુજબ 20મી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે। 25મીએ ઉમેદવારી પત્રક રજૂ કરવાની છેલ્લી તારીખ છે। નામાંકન પત્રકની ચકાસણી 27મી જૂને થશે અને ઉમેદવારી પત્રક પરત ખેંચવાની 28મી તારીખે રહેશે। આ તમામ વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા આજથી જ લાગુ થઈ ગઈ છે। ક્રિકેટ પ્રવાસી ભારતીય ક્રિકેટ ટીમે આજે ઝિમ્બાબ્વેમાં યજમાન ટીમને સતત બીજી 1 દિવસીય મેચમાં હરાવી શ્રેણી જીતી લીધી છે। પ્રવાસી ટીમ 3 1 દિવસીય મેચ અને ટેસ્ટ શ્રેણી માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે। ભારતે પહેલા ટોસ જીતી યજમાન ટીમને હરારે मैदान પર પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું। ઝિમ્બાબ્વે માત્ર 126 રનનો સ્કોર નોંધાવી શક્યું હતું। જવાબમાં ભારતે 8 વિકેટે બીજી 1 દિવસીય મેચ જીતી લીધી હતી। પ્રથમ 1 દિવસીય મેચમાં મેડન સેન્ચુરી ફટકારનાર લોકેશ રાહુલે 33 રન કર્યા હતા, જ્યારે કરુણ નાયરે 39 રન નોંધાવ્યા હતા, જ્યારે અંબાતી રાયડુ 41 અને મનીષ પાંડે 4 રને અણનમ રહ્યા હતા। રાયડુને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો। ભારત તરફથી બરિન્દર સરને 2, ધવલ કુલકર્ણીએ 2 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ ઝડપી હતી। તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।